મિત્રો ક્યારેય પણ આવું તમે વિચાર્યું નહીં હોય. માત્ર ને માત્ર એક જ ગ્લાસ, હા મિત્રો, એક જ ગ્લાસ હળદરનું પાણી આપણને કેટલા બધા ફાયદા કરી શકે છે, કેટલા બધા ફાયદા આપી શકે છે. આજના વિડીયોમાં હું તમને ખાસ જાણકારી દેવા જઈ રહ્યો છું. ખાસ કરીને હળદરનું પાણી પીવાથી આપણને કયા કયા ફાયદા થાય છે, શું શું નુકસાન થાય છે, બધી વસ્તુ આ વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હળદરનું પાણી ક્યારે પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ, કેટલા પ્રમાણમાં પીવું જોઈએ, કેટલા ટાઈમે પીવું જોઈએ, આ હળદરનું પાણી પીતા સમયે કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું પણ પડે. તો મિત્રો, છેક લગી આ વિડીયો તમે જોશો તો તમને આજે હળદરના પાણી પીવાના ફાયદા એવા સાંભળવા મળશે જે તમે જીવનભરમાં ક્યારે પણ સાંભળ્યા નહીં હોય. હળદરની અંદર કઈ એવી વસ્તુ છે, કયો એવો ગુપ્ત શસ્ત્ર છે જે નાખ્યા બાદ હળદરનું પાણી પીવાનો એક વિશેષ ફાયદો થઈને આવે છે. હળદરના પાણી વિશે આ બધી જાણકારી હું તમને કહેવા જઈ રહ્યો છું, તો વિડીયોના અંત સુધી જરૂર જુઓ. આપણી સૂર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, હળદરનું પાણી પીવાનો સૌથી મોટો શ્રેષ્ઠ ફાયદો સોજાને ઓછું કરે છે, સોજાને ઘટાડનાર હોય છે. જો ઇન્ફ્લેમેશન એટલે કે ગુજરાતીમાં આપણા સાંધાની અંદર જે દુખાવા, તીવ્ર દુખાવા, સોજા, મિત્રો બધું છે. સાંધાનો દુખાવો થઈ ગયો, મિત્રો, ઇન્ફ્લેમેશન આપણી નસોની અંદર જે પણ પ્રોબ્લેમો છે અથવા નસોને જે બ્લોકેજ કરીને બેઠી છે તેને જળમૂળમાંથી નષ્ટ કરે છે હળદરવાળું પાણી. મિત્રો, હૃદય રોગમાં પણ તમારી જેટલી પણ બીમારી છે તેને નષ્ટ કરવાની તાકાત હળદરવાળું પાણી ધરાવીને બેઠું છે. તમારા સાંધાના દુખાવા, સોજાને ઓછું કરે છે. ભવિષ્યમાં જો તમને કેન્સર થવાની શક્યતા હોય તો તેને પણ બહુ 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 ખૂબ ઓછી કરી દે છે. હળદરની અંદર પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ભરીને હોય છે જે આપણને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી તો બચાવે છે. એવા લોકો જેમની ઉંમર વધવાની સાથે સાથે સ્કિનનો પ્રોબ્લેમ, સ્કિન ફીકી પડી જવી, સ્કિનમાં કરચલી વધી જતી હોય, ઉંમર કરતા વધારે ઘરડા લોકો જે લાગતા હોય તેના માટે તો હળદરવાળું પાણી એકદમ ઔષધિ થઈને આવે છે. થોડું કામ કરીને થાકી જાઓ છો તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે હળદરવાળું પાણી તમને ફક્ત ને ફક્ત ફાયદા 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 જ આપે છે. મિત્રો, હળદરવાળું પાણી આપણને પાચન ક્રિયામાં સારું બનાવે છે. આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ તેને પચાવે છે, સારી રીતે અંદર પચાવીને આપણું જે પાચન તંત્ર મજબૂત કરે છે. જ્યારે આપણું ખાવાનું સારી રીતે મિત્રો પરફેક્ટલી પચી જાય ત્યારે આપણને કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી અથવા પેટ ફૂલાઈ જવાની સમસ્યા હોય, આ કોઈ પણ પ્રકારની સમસ્યા જીવનભર કદી પણ એકવાર પણ નથી થતી. મિત્રો, હળદરવાળા પાણીની તાકાત જ કંઈક અલગ હોય છે. હળદરવાળું પાણી આપણા શરીરની અંદર જેટલા પણ ખરાબ તત્વો, ઝેરી તત્વો જેટલા પણ આમ છે તેને નષ્ટ કરે. ઝેરી તત્વો જે હોય છે જે બહાર કાઢવાનું કામ શરીરનો ઝેરી કચરો પટ્ટ કરતું કાઢશે. અને કિડની, મિત્રો, કિડનીની કાર્યક્ષમતા વધારે છે, કિડનીને મજબૂત બનાવશે. જો તમે હંમેશા ટેન્શનમાં રહેતા હોય, તણાવ તમને હેરાન કરતો હોય, સ્ટ્રેન તમારી માથે જ પડ્યું રહેતું હોય, અથવા થોડું કામ કર્યા પછી તમે પટ કરતા થાકી જાઓ છો, તો આ બધી સમસ્યા દૂર કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે હળદરવાળું પાણી. હળદરવાળું પાણી
ઉપરાંત હળદરવાળું પાણી તમારી રોગ પ્રતિકારક શક્તિ અંદરથી બૂસ્ટ અને નવી બનાવે છે. અમુક લોકો એવા હોય છે જેવું વાતાવરણ બદલાય તો તેને ખાંસી થઈ જાય, ઉધરસ થઈ જાય, તાવ થઈ જાય, શરદી થઈ જાય. ઘણા બધા એવા લોકો છે જેમને વાતાવરણ બદલવામાં તેને ખુદને અનુકૂળ આવતું નથી. વાતાવરણ બદલવાની કોઈ અસર, પ્રોબ્લેમ અથવા જેને નથી થતી તેને કહેવાય છે તેની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. જેને જેવું પણ વાતાવરણમાં જાય છે તરત રોગ પ્રતિકારક શક્તિ જેની નબળી છે તે તરત હેરાન થાય છે. જો આ બધા રોગોથી તમારે બચવું હોય તો બેસ્ટ ઉપાય છે હળદર વાળું પાણી. આ બધા રોગોથી બચી જશો જો તમને વારંવાર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, વારંવાર બીમાર પડતા હોય. જે લોકો કોઈ બીમાર, હા મિત્રો, જે કોઈ બીમારીથી જૂજી રહ્યું છે તો પણ હળદરવાળું પાણી શ્રેષ્ઠ. એકદમ સ્વસ્થ લોકો પણ પી શકે છે. જે લોકો રેગ્યુલર હળદરવાળું પાણી પીવાનું ચાલુ કરી દે તો મિત્રો શક વગરની વાત છે ઉંમર વધવાની સાથે થતી બીમારીથી તે 100% બચવાની તાકાત ધરાવે છે. મિત્રો હળદરવાળું પાણી પીવાથી ખાંસી, કફ, શરદી આ બધી સમસ્યામાં રાહત તો મળે જ છે. સાથે ને સાથે જો તમને ગળામાં ઇન્ફેક્શન, ગળામાં સોજા, તો મિત્રો હળદરવાળું પાણી પીશો તો આ સમસ્યા 10 થી 15 મિનિટમાં રાહત અપાવશે. મિત્રો આપણે બધાને ખબર જ છે કે મોટા ભાગના રોગોના મૂળ કારણ આપણા પેટથી ચાલુ થાય. આપણું પેટ હંમેશા સારું તો આપણે સારા. બીમારીઓથી બચવા માંગતા હોય તો પેટ હંમેશા સ્વસ્થ રાખો. હવે જે પેટ છે મિત્રો, તે હળદરવાળું પાણી તમારા પેટમાં લગતી તમામ બીમારીઓને પકડીને બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. એટલે જ જો તમે હળદરવાળું પાણી પીવો છો તો તમારી પાચન ક્રિયા મજબૂત બનશે. જે તમે પણ ખાઓ છો તે સારી રીતે પચી જશે જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો. મિત્રો આપણી ચામડીની વાત કરીએ તો ચામડી માટે તો હળદરનું પાણી એકદમ ચમત્કાર જેવું કામ કરે છે. હળદરનું પાણી આપણા શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિઓ છે તેને પટ્ટ કરતું બહાર કાઢે છે. જેને લોહી શુદ્ધની પ્રોબ્લેમ છે, જેને ચામડી રોગ છે, તેનું 100% લોહી શુદ્ધ નથી. તો મિત્રો હળદર છે તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. જ્યારે પણ આપણું લોહી શુદ્ધ રહેશે ત્યારે ફોલિયા થઈ ગયા, દાગ થઈ ગયા, ધબ્બા થઈ ગયા, ખીલ થઈ ગયા, આ બધું થવાની શક્યતા ખૂબ 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 ઓછી થઈ જાય છે. હળદરનું પાણી તમારી સ્કિનને ગ્લો આપે છે, અંદરથી નિખાર આપે છે, તેને અંદરથી શુદ્ધિકરણ કરે છે, શુદ્ધિકરણ બનાવે છે. હળદરવાળું પાણી તમારા સાંધા માટે પણ અલગ ફાયદા આપે છે. હા મિત્રો, ઉંમર વધવાની સાથે સાંધાના દુખાવા થતા હોય, સાંધાના સોજા થતા હોય, સાંધા જકડાઈ જતા હોય, આ બધા પ્રકારની તકલીફ થતી હોય તો હળદરના પાણીની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હવે તમને ચમત્કાર દેખાડશે. કારણ કે આ કર્ક્યુમિન જે તત્વ છે તે સાંધાના જેટલી પણ તકલીફ છે, જેમ કે સાંધાનો દુખાવો થઈ ગયો, સોજો થઈ ગયો, આ બધાને ઓછો કરવાનું કામ હળદર વાળું પાણી કરે છે. મિત્રો લીવરને જોઈએ, આપણા શરીરમાં શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ અંગ છે લીવર. મિત્રો શરીરમાં સફાઈ, પાચન ક્રિયાનું કામની જવાબદારી પૂરેપૂરી લીવરે ઉપાડી હોય તો આ મહત્વપૂર્ણ યોગદાન જેવું કામ કરે છે શરીરમાં. પણ ખરાબ જીવનશૈલી, વધારે પડતા ખરાબ પ્રદૂષણના લીધે તમને માનો કે તમે લીવરનો પ્રોબ્લેમ છે, કાર્યક્ષમતા ઓછી હોય, અથવા તમારી આદત મિત્રો એલ્કોહોલનું સેવન કરતા હોય, તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય, તો મિત્રો કહેવાય છે કે લીવર ખરાબ થવાની શક્યતા આ વસ્તુમાં બહુ વધી જાય. તો એવામાં હળદરવાળું પાણી લીવરની કાર્યક્ષમતાને એકદમ બૂસ્ટ કરીને પટ્ટ કરતો વધારી દેશે, લીવરને સારું રાખે છે. અને ભવિષ્યમાં લીવરને લગતી કોઈ પણ મુશ્કેલી આવે, બીમારી આવે, તેની પહેલા જ તેને રિપેર કરવાનું કામ હળદરવાળું પાણી કરે છે. જો તમારું વજન વધી ગયું હોય તો પણ શ્રેષ્ઠ ઉપાય છે. કેવી રીતે? ચાલો મિત્રો, હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો
તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છે તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, જેથી અમને પણ ખબર પડે અમારો વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યો છે. મિત્રો, શરીરની અંદર વજન વધી જવો છે તો શું થાય કે શરીરની અંદર ફેટ જમા થઈ ગયો હોય, ચરબી જમા થઈ ગઈ, તો એવામાં તમારે હળદરવાળું પાણીનું સેવન તો કરવું જોઈએ. જો તમારા બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ કરવું હોય તો પણ તમે હળદરવાળું પાણી પી શકો છો. હળદરની અંદર કહ્યું તે પ્રમાણે કર્ક્યુમિન નામનો તત્વ હોય જે આપણા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ નિયંત્રણ રાખવાનું કામ કરે છે. તમારું બ્લડ શુગર લેવલ એક બોર્ડર લાઈન બનાવે છે જે તમને ભવિષ્યમાં કદી પણ ડાયાબિટીસને તમારા શરીરની અંદર આવવા દેતી નથી. હળદરવાળું પાણી તમારું જે બ્લડ શુગર છે જે તેમાં આડો ઉભો રહીને એક બોર્ડરની લાઈન ખેંચે છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાને પટ્ટ કરતી બહાર કાઢે છે. મિત્રો, હળદરવાળું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે, હૃદયની કાર્યક્ષમતા માટે પણ સારું હોય છે, શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે વહે છે. બીજું કે હળદરની અંદર રહેલું કર્ક્યુમિન નામનું તત્વ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણ કરવાનું કામ પહેલા તે કરે છે. જ્યારે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે તો ભવિષ્યમાં હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. મિત્રો, હળદરનું પાણી આપણા શરીરને પરફેક્ટલી ખૂણે ડિટોક્સ કરે, એટલે કે સાફ કરે છે, એટલે કે અંદરથી ક્લીન કરે છે. જ્યારે આપણું શરીર અંદરથી શુદ્ધ થાય, ડિટોક્સ થાય, ક્લીન થાય, ત્યારે બીમારી થવાની શક્યતા ખૂબ ઓછી થાય. મિત્રો, આ હળદરવાળું પાણી કેવી રીતે બનાવવાનું છે, ક્યારે પીવાનું છે, કેટલા ટાઈમ સુધી પીવાનું છે તે જાણવું પણ જરૂરી છે. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, આપણી નવી ચેનલને સપોર્ટ કરો. મિત્રો, હળદરવાળું પાણી બનાવવા માટે તમારે સૂકી હળદર લેવાની છે અથવા તમે લીલી હળદર પણ લઈ શકો છો. હળદરનું પાણી બનાવવા માટે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું. આ પાણીને ગેસ પર તમારે ગરમ કરવા મૂકવાનું. હવે એની અંદર તમારે અડધી ચમચી હળદરનો પાવડર નાખવાનો છે. જો તમારી પાસે કાચી હળદર હોય તો એને એક નાનો ટુકડો વાટીને ધીરે ધીરે કચડીને તમારે પાણીની અંદર નાખી દેવાનું છે. પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે. પાણી સારી રીતે ઉકળી જાય તે પછી તેને ગાળી લેવાનું છે. ગાળી લીધા બાદ તમારા પાણીને ચાની જેમ ફૂંક મારતા થોડુંક હુંફાળું ગાળી ગરમ કરવાનું છે અને ફૂંક મારતા પીવાનું છે. આ પાણીને તમારે સવારે ઉઠીને ખાલી પેટે પીવાથી તમને મેં જેટલા પણ વિડીયોમાં ફાયદા કયા છે તે તમને 100% જોવા મળશે. આ પાણી પીધા બાદ તમારે અડધેથી 1 કલાક સુધી કાંઈ પણ જમવાનું ખાવા પીવાનું નથી. મિત્રો, એ ખાસ એ નોંધ છે. મિત્રો, એમ તો હળદરવાળું પાણી નુકસાન નથી કરતું, પરંતુ અમને કહેવું પણ જરૂરી છે, અમુક વસ્તુ ધ્યાનમાં લેવું પણ જરૂરી છે. તમારે 1 મહિના સુધી હળદરનું પાણી લેવું, પછી 15 દિવસનો ગેપ રાખવો, ફરીથી ચાલુ કરવું. મિત્રો, કહેવાનો ભાવાર્થ નોર્મલ છે. હળદરની તાસીર ગરમ હોય એટલે બની શકે તેટલું શિયાળાની સિઝન દરમિયાન તમારે હળદરવાળું પાણીનું સેવન નથી કરવાનું, ઓછું કરવાનું. સિઝન આ ગરમીની હોય છે તેથી હળદરવાળું પાણી ઓછી માત્રામાં લેવાનું. બાકી તો હળદર એક નેચરલી વસ્તુ છે, કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. મિત્રો, અમુક સમયની અંદર તમારે હળદરનું પાણી પીતા સમયે પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જો કોઈ મહિલા સ્તનપાન કરાવી રહી છે તો તેણે હળદરવાળું પાણીનું સેવન નથી કરવાનું. બાકી કોઈ પણ વ્યક્તિ હળદરવાળું પાણી પી શકે છે. જે લોકોને પિત્તાશયની પથરી છે, કિડનીમાં પથરી છે, એવા લોકોના કેસને પણ તમારે ધ્યાનમાં લેવાનું છે, ડૉક્ટરની સલાહ લેવાની છે. તમારે હળદરવાળું પાણી તેને નથી પીવાનું. જો તમારે લોહી પતલું હોય, કોઈ દવા લેતા હોય તો પણ હળદરવાળું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા શસ્ત્રનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
હર 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 મહાદેવ અને બધાને મારા રાધે રાધે.